નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત સેવા ભાવતાલ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। હું છું તમારો મિત્ર અને આજે આપણે વાત કરવાના છીએ વર્ષ 2026ના આગામી ચોમાસા વિશે। ખેડૂત ભાઈઓ, અત્યારથી જ સોશિયલ મીડિયા અને સમાચારમાં ચોમાસાને લઈને મોટી આગાહીઓ શરૂ થઈ ગઈ છે। તો સાચું શું છે? ચાલો જાણીએ આજના આ ખાસ વિડીયોમાં। મિત્રો, સૌથી પહેલા વાત કરીએ આંતરરાષ્ટ્રીય હવામાન એજન્સીઓ અને સ્કાયમેટની। આ એજન્સીઓના રિપોર્ટ મુજબ આ વર્ષે અલ નીનો અસર જોવા મળી શકે છે। જો અલ નીનો વધુ મજબૂત બનશે તો જુલાઈ મહિનામાં વરસાદમાં થોડો વિલંબ અથવા ખેંચ જોવા મળી શકે છે। એટલે કે ચોમાસું સામાન્ય કરતાં થોડું નબળું રહેવાની 60% શક્યતા અત્યારે દેખાઈ રહી છે। પરંતુ બીજી તરફ આપણા ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ખેડૂતો માટે સારા સમાચાર આપ્યા છે। હોળીના પવન અને પરંપરાગત વર્તારા મુજબ ગુજરાતમાં આ વર્ષે મેઘરાજા મહેરબાન થશે। ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં શરૂઆતનું ચોમાસું ઘણું સારું રહે તેવા સંકેતો મળ્યા છે। તો ખેડૂત મિત્રો, અત્યારે ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને માર્ચ એપ્રિલમાં ગરમીનો પારો 40 ડિગ્રીને વટાવી શકે છે। અત્યારે ચોમાસાની જે આગાહીઓ છે તે પ્રાથમિક છે। ભારતીય હવામાન વિભાગ એટલે કે IMD દ્વારા એપ્રિલ મહિનાના અંતમાં સત્તાવાર ચોક્કસ આગાહી જાહેર કરવામાં આવશે, જેની માહિતી અમે તમને સૌથી પહેલા આ ચેનલ પર આપીશું। તો ખેડૂત ભાઈઓ, અત્યારથી ગભરાવાની જરૂર નથી, બસ તમારી ખેતીનું આયોજન ચાલુ રાખો। જો તમને આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને બીજા ખેડૂત મિત્રો સાથે શેર કરજો। અને હા, રોજબરોજના માર્કેટયાર્ડના ભાવ અને હવામાનની સાચી માહિતી માટે આપણી ચેનલ ખેડૂત સેવા ભાવતાલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ધન્યવાદ। જય જવાન, જય કિસાન।